યુઝર ગ્રુપ એન્ડ એન્ટિટી રેફરન્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું યુઝર ગ્રુપ કન્ટેન્ટ ટાઇપ બનાવતા, યુઝર ગ્રુપ ફીલ્ડો ઉમેરતા અને કન્ટેન્ટ ટાઇપ્સ ને એન્ટિટી રેફરન્સ સાથે જોડાણ કરવું. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ, Drupal 8 અને ફાયરફોક્સ વેબ બ્રાઉઝર. તમે તમારી પસંદગીનું કોઈ પણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. આપણે પાછલા ટ્યુટોરીયલમાં બનાવેલ બ્રાઉઝર પણ વાપરી શકો છો. અહીં આપણે બતાવેલ 5 ફિલ્ડ્સ બનાવ્યા હતા. ઇવેન્ટ સ્પોન્સર ફિલ્ડ બનાવવા માટે આપણે યુઝર ગ્રુપ્સ કન્ટેન્ટ ટાઇપ બનાવવું પડશે. યુઝર ગ્રુપ્સ એ વ્યક્તિનો ગ્રુપ છે જે એક પ્રસંગ આયોજવા માટે એક સાથે આવે છે. તેનું ઉદાહરણ છે સિન્સિનાટી યુઝર ગ્રુપ, Drupal મુંબઈ ગ્રુપ, બેંગ્લોર Drupal ગ્રુપ વગેરે. ચાલો સૌપ્રથમ યુઝર ગ્રુપ્સને કાગળ પર ડિઝાઇન કરીએ. ગ્રુપમાં વેબસાઇટ, સંપર્ક વ્યક્તિ, તેમના ઈમેલ અને તેમના અનુભવ સ્તર આ બધું હોઈ શકે છે. Drupal એ યુઆરએલ અને ઈમેલ માટે મૂળભૂત ફિલ્ડ ધરાવે છે. તો આપણે ફિલ્ડ ટાઇપ્સ પસંદ કર્યું છે. વ્યક્તિનું નામ નેમ ફિલ્ડ દ્વારા કેપ્ચર કરી શકાય છે, પરંતુ હમણાં માટે આપણે ટેક્સ્ટ પ્લેન વાપરીશું. વ્યક્તિનો અનુભવ બિગિનર, ઇન્ટરમીડિયેટ અથવા એડવાન્સ માંથી કોઈ પણ હોઈ શકે છે. આનો અમલ કરવા માટે આપણે લિસ્ટ ટેક્સ્ટ ફિલ્ડ ટાઇપ પસંદ કરીશું. અહીં આપણે છેલ્લું ફિલ્ડ આ ગ્રુપ દ્વારા આયોજેલ તમામ પ્રસંગોને કેપ્ચર કરવા માટે છે. આ માટે આપણે મોજૂદ એન્ટિટી રેફરન્સ ફિલ્ડથી ઇવેન્ટ્સ કન્ટેન્ટ ટાઇપને લિંક કરવા માટે છે. ચાલો યુઝર ગ્રુપ્સ કન્ટેન્ટ ટાઇપ સુયોજિત કરીએ. એડ કન્ટેન્ટ ટાઇપ પર ક્લિક કરો અને ચાલો યુઝર ગ્રુપ્સ નામ આપીએ. નોંધ લો મશીન નેમ અને યુઝર અંડરસ્કોર ગ્રુપ્સ છે. ડિસ્ક્રિપ્શનમાં ટાઇપ કરો, "This is where we track the Drupal group from around the world." ટાઇટલ ફિલ્ડ લેબલમાં આપણે આને યુઝર ગ્રુપ નેમ નામ આપીશું. ચાલો આપણે આપણા ઇવેન્ટ્સ કન્ટેન્ટ ટાઇપની જેમ જ સુયોજિત કરીએ. પબ્લિશિંગ ઓપ્શન્સ ટેબ પર ક્લિક કરો. ડિફોલ્ટ ઓપ્શન્સ અંતર્ગત માટે ચાલો બોક્સ ચેક કરીએ. ક્રિએટ ન્યૂ રિવિઝન, પબ્લિશ્ડ અને પ્રમોટેડ ટીઓ ફ્રન્ટ પેજ. હવે ડિસ્પ્લે સેટિંગ ટેબ પર ક્લિક કરો. ત્યારબાદ ડિસ્પ્લે ઓથોર એન્ડ દાતે ઇન્ફોર્મેશન માટે બોક્સને અનચેક કરો. છેલ્લે મેનુ સેટિંગ્સ ટેબ પર ક્લિક કરો અને મેઇન નેવિગેશન માટે બોક્સ અનચેક કરો. આ બધું જો એકવાર સુયોજિત થાય તો આપણે નીચે આવેલ સવે એન્ડ મેનેજ ફિલ્ડ્સ બટન પર ક્લિક કરી શકીએ છીએ. આપણે મેનેજ ફિલ્ડ્સ પુષ્ઠ પર દિશામાન થયા છે. અહીં ચાલો બોડી માટે લેબલ બદલીએ. ઓપરેશન્સ કોલમ અંતર્ગત એડિટ બટન પર ક્લિક કરો. લેબલ ફિલ્ડમાં ચાલો યુઝર ગ્રુપ ડિસ્ક્રિપ્શન ટાઇપ કરો અને ત્યારબાદ નીચે આવેલ સવે સેટિંગ્સ બટન પર ક્લિક કરો. આપણે નીચે તરફ લીલો સફળતાનો મેસેજ જોઈ શકીએ છીએ. આ કન્ટેન્ટ ટાઇપ અને ફક્ત 5 ફિલ્ડો સુયોજિત કરવા જઈ રહ્યા છીએ. એક ફિલ્ડ આપણે પહેલાથી બનાવ્યું છે. ચાલો હવે બીજા બનાવીએ. એડ ફિલ્ડ બટન પર ક્લિક કરો. આ કિસ્સામાં આપણે રીયુઝ એએન એક્સિસ્ટિંગ ફિલ્ડ ડ્રોપ ડાઉન પર ક્લિક કરો. નોંધ લો લિંક ફિલ્ડ ઇવેન્ટ વેબસાઇટ ઉપલબ્ધ છે. કારણ કે આપણે તેને પહેલાથી જ ઇવેન્ટ વેબસાઇટ નામ આપ્યું છે. ફિલ્ડને પાછું વાપરવાથી આપણે Drupal ડેટાબેઝમાં ટેબલ પાછું વાપરવાની પરવાનગી મળશે. સમાન ફિલ્ડ માટે જુદી જુદી સેટિંગો જાળવવાથી આવું થઈ શકે છે. આ કિસ્સામાં એક નવું ફિલ્ડ સુયોજિત કરવું વધુ અર્થપૂર્ણ છે. એડ એ ન્યૂ ફિલ્ડ ડ્રોપ ડાઉનમાં લિંક ફિલ્ડ ટાઇપ પસંદ કરો. લેબલમાં ગ્રુપ વેબસાઇટ ટાઇપ કરો. સવે એન્ડ કન્ટિન્યુ ક્લિક કરો અને ત્યારબાદ સવે ફિલ્ડ સેટિંગ્સ ક્લિક કરો. આ વખતે આપણે એક્સટર્નલ લિંક્સ ઓનલી પસંદ કરીશું કારણ કે Drupalville-માં હજુ સુધી કોઈ પણ યુઝર ગ્રુપ્સ નથી. નીચે આવેલ સવે સેટિંગ્સ બટન પર ક્લિક કરો. ફરી એકવાર એડ ફિલ્ડ પર ક્લિક કરો
આ વખતે આપણે સંપર્ક વ્યક્તિના નામ માટે એક ટેક્સ્ટ ફિલ્ડ વાપરીશું. એડ અ ન્યૂ ફિલ્ડ ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને ફિલ્ડ ટાઇપ ટેક્સ્ટ પ્લેન પસંદ કરો. આપણે લેબલને ગ્રુપ કોન્ટેક્ટ તરીકે નામ આપીશું. સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરો અને ત્યારબાદ સેવ ફિલ્ડ સેટિંગ્સ અને ત્યારબાદ નીચે આવેલ સેવ સેટિંગ બટન પર ક્લિક કરીશું. ફરી એકવાર એડ ફિલ્ડ બટન પર ક્લિક કરો. આ વખતે ચાલો ડ્રોપ ડાઉનમાં ઇમેઇલ ફિલ્ડ પસંદ કરો. આપણે લેબલને કોન્ટેક્ટ ઇમેઇલ તરીકે નામ આપીશું. સેવ એન્ડ કન્ટિન્યુ બટન પર ક્લિક કરો. અલાઉડ નંબર ઓફ વેલ્યુઝ માં આપણે ફક્ત એક જ જોઈએ છીએ. સેવ ફિલ્ડ સેટિંગ્સ પર ક્લિક કરો. અહીં બીજી કોઈ સેટિંગો નથી, તેથી આપણે નીચે આવેલ સેવ સેટિંગ બટન પર ક્લિક કરીશું. ફરી એકવાર એડ ફિલ્ડ બટન પર ક્લિક કરો. આ વખતે ફિલ્ડ ટાઇપ ડ્રોપ ડાઉન મેનુમાં લિસ્ટ ટેક્સ્ટ વિકલ્પ પસંદ કરો. લેબલ ફિલ્ડમાં આપણે ટાઇપ કરીશું ગ્રુપ એક્સપીરિયન્સ અને ત્યારબાદ સેવ એન્ડ કન્ટિન્યુ બટન પર ક્લિક કરો. આ ફિલ્ડ ટાઇપ વિશે એક વસ્તુ જે યાદ રાખવાની છે તે આ સંદેશમાં અપાયેલ છે. These settings impact the way the data is stored in the database and cannot be changed once data has been created. આપણે આયોજન પર ભાર મૂકીએ છીએ, તેનું આ કારણ છે. ચાલો આપણી વેલ્યુઓ અહીં ઉમેરીએ. બિગિનર, ઇન્ટરમીડિયેટ, એડવાન્સ્ડ અને એક્સપર્ટ. આપણું યુઝર ગ્રુપ એમની એક કરતા વધારે વેલ્યુઓ તેને અત્યંત સરળતાથી લાગુ કરાવી શકીએ છીએ. અલાઉડ નંબર ઓફ વેલ્યુઝ ને લિમિટેડ માંથી અનલિમિટેડ બદલો અને ત્યારબાદ સેવ ફિલ્ડ સેટિંગ્સ પર ક્લિક કરો. હવે સેવ સેટિંગ્સ પર ક્લિક કરો. આપણી પાસે અહીં ઉમેરવા માટે હજુ એક ફિલ્ડ છે, જે છે એન્ટિટી રેફરન્સ ફિલ્ડ. હવે આપણે શીખીશું એન્ટિટી રેફરન્સ શું છે અને તેને કેવી રીતે બનાવવામાં આવે છે. એક વસ્તુ જે આપણને આપણી વેબસાઇટમાં કરવી છે તે એવું કહેવું છે કે ઇવેન્ટ્સ એ યુઝર ગ્રુપ્સ દ્વારા આયોજી શકાય છે અને યુઝર ગ્રુપ્સ અને ઇવેન્ટ્સ આયોજી શકે છે. વેબસાઇટમાં આ ખૂબ સામાન્ય વાત છે જ્યાં તમે એક સાથે બે જુદા જુદા કન્ટેન્ટ લિંક કરવા ઈચ્છો છો. ઇવેન્ટ્સ એ યુઝર ગ્રુપ્સ દ્વારા આયોજવામાં આવે છે, તેથી આપણે ઈચ્છીએ છીએ કે યુઝર ગ્રુપની માહિતી દરેક પ્રસંગ માટે ઉપલબ્ધ રહે. આને સુયોજિત કરીએ. એડ ફિલ્ડ પર ક્લિક કરો. તમે જો ડેટાબેઝ વ્યક્તિ હોય તો તમે આને ડેટા અંતર્ગત મેની ટુ મેની રિલેશનશિપ તરીકે ઓળખાશે. એડ અ ન્યૂ ફિલ્ડ ડ્રોપ ડાઉન પર ક્લિક કરો. આ વખતે રેફરન્સ અંતર્ગત કન્ટેન્ટ પસંદ કરો. લેબલ ફિલ્ડમાં આપણે ઇવેન્ટ સ્પોન્સર્ડ ટાઈપ કરીશું. ત્યારબાદ સેવ એન્ડ કન્ટિન્યુ બટન પર ક્લિક કરો. આગળ આપણે ટાઇપ ઓફ આઇટમ ટુ રેફરન્સ પસંદ કરવા માટે પૂછવામાં આવશે. અહીં ઘણા બધા વિકલ્પો તમે જોઈ શકો છો. આપણે તેને અત્યંત સરળ રાખવા જઈ રહ્યા છીએ. કન્ટેન્ટ પસંદ કરો. અલાઉડ નંબર ઓફ વેલ્યુઝ માં ચાલો અનલિમિટેડ પસંદ કરો. ત્યારબાદ સેવ ફિલ્ડ સેટિંગ્સ પર ક્લિક કરો. અહીં સેટિંગ્સ પુષ્ઠ પર આપણે પસંદગી મેળવીએ છીએ કે યુઝર ગ્રુપ્સ દ્વારા કઈ કન્ટેન્ટ ટાઇપ્સ સંદર્ભ લેવાયો છે. આપણે ઇવેન્ટ્સ કન્ટેન્ટ ટાઇપ નો સંદર્ભ લઈ રહ્યા છીએ. અહીં જ્યારે હું એક પ્રસંગ ઉમેરી રહી છું, જેમ કે ઇવેન્ટ ટાઇટલ ટાઈપ કરી રહી છું, તેમ ફક્ત પ્રસંગો જ દેખાય છે. તેથી આપણને એ ખાતરી કરવી પડશે કે આપણી અયોગ્ય કન્ટેન્ટ ટાઇપ પસંદ કર્યો છે. ઇવેન્ટ્સ પસંદ કરો અને સેવ સેટિંગ્સ પર ક્લિક કરો. હવે આપણે આપણા ઇવેન્ટ્સ કન્ટેન્ટ ટાઇપમાં સમાન વસ્તુ કરવી પડશે. સ્ટ્રક્ચર પર ક્લિક કરો. ત્યારબાદ અહીં બ્રેડક્રમ્સમાં કન્ટેન્ટ ટાઇપ્સ પર ક્લિક કરો. ત્યારબાદ ઇવેન્ટ્સ કન્ટેન્ટ ટાઇપમાં મેનેજ ફિલ્ડ્સ પસંદ કરો. ચાલો હજુ એક ફિલ્ડ ઉમેરીએ. એડ અ ન્યૂ ફિલ્ડ ડ્રોપ ડાઉન અંતર્ગત કન્ટેન્ટ પસંદ કરો. લેબલ ફિલ્ડમાં ઇવેન્ટ સ્પોન્સર્સ સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરો. અલાઉડ નંબર ઓફ વેલ્યુ ને બદલો અનલિમિટેડ પસંદ કરો. આ એટલા માટે કારણ કે એક કરતા વધુ યુઝર ગ્રુપ પ્રસંગને આયોજી શકે છે. હવે સેવ ફિલ્ડ સેટિંગ્સ પર ક્લિક કરો. આ વખતે રેફરન્સ ટાઇપ અંતર્ગત યુઝર ગ્રુપ્સ પસંદ કરો.
ફરીથી આ એટલા માટે કારણ કે ઇવેન્ટ સ્પોન્સર્સ ફિલ્ડ માટે આપણે યુઝર ગ્રુપ્સ દ્વારા આયોજન આવ્યા છે તેના પર આધારિત છે. સેવ સેટિંગ્સ પર ક્લિક કરો. હવે આનાથી તે 2 કન્ટેન્ટ ટાઇપ્સ એક સાથે મેની ટુ મેની રિલેશનશિપ્સ માં લિંક થશે. આ પ્રસંગ આયોજન પર અને કયા ઇવેન્ટ કયા યુઝર ગ્રુપ્સ દ્વારા આયોજવામાં આવ્યા છે તે પર આધારિત છે. આ સાથે અહીં આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા યુઝર ગ્રુપ કન્ટેન્ટ ટાઇપ બનાવવું, યુઝર ગ્રુપ ફિલ્ડ ઉમેરવા, કન્ટેન્ટ ટાઇપ્સ ને એન્ટિટી રેફરન્સ સાથે જોડાણ કરવું. આ વિડિયો એક્વિયા અને ઓએસ ટ્રેનિંગ માંથી અનુકૂલિત છે અને સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ આઈઆઈટી બોમ્બે દ્વારા પુનરાવર્તિત કરેલ છે. આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે અમને લખો. સ્પોકન ટ્યુટોરીયલને એનએમઈઆઈસીટી મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ અને એનવીએલઆઈ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા પાસેથી ફાળો આપવામાં આવ્યો છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર ભરત અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.